તો જય દ્વારકાધીશ મિત્રો, જેવી રીતના આયરનો આશરો વખણાય છે ને એવી રીતના હે ને આયરનો હે ને વિચાર અને એના એવા વિચારો. તો આપણી હોટલે ભાવનગરથી આપણા હર્ષભાઈ આવ્યા છે અને હર્ષભાઈનો એક એવો વિચાર, ઉમદા વિચાર મને બહુ ગમ્યો. એટલે હું હર્ષભાઈને કહીશ કે તમારા વિચાર આપણા પબ્લિકને જણાવો. હર્ષભાઈ. તો મિત્રો, જો તમે 5 વૃક્ષ નથી વાવ્યા અને તમે ઓક્સિજન લ્યો છો તો તમે ઋણ ચડાવો છો. આપણે સૌરાષ્ટ્રમાં એક વાત છે કે જો તમે કોઈનું ઋણ લીધું તો આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમારે બળજા થઈને એ ઋણ અદા કરવું પડશે. તો 5 વૃક્ષો તો કેમ? કારણ કે આપણે જ્યાં સુધી માનો કે 70 વર્ષનું આયુષ્ય જીવીએ છીએ તો 15,000 થી 20,000 જેટલો કિલો ઓક્સિજન આપણે લઈએ છીએ. તો 5 મેચ્યોર વૃક્ષો હશે તો તે આટલો ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે. તેથી 5 વૃક્ષો વાવો. અને હર્ષભાઈ, તમે કઈક મિલિટરીમાં અને પોલીસમાં કોઈક જે છોકરા જે હોય જેને પૈસા ન હોય, જે ન કરી શકતા હોય કે ઘરની પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોને તમે કઈક મને કહેતા હતા. આપણે હર્ષ સાંગા આહિર ઇન્સ્ટાગ્રામ આપણું પેજ છે અને યુટ્યુબમાં ચેનલ છે હર્ષ લેબ. તો જે મિત્રોને કોઈ પણ રનિંગ ફિઝિકલી અથવા ફિટ રહેવું હોય, પાતળા થવું હોય તો આપણે ડીએમ કરી શકે છે અથવા રૂબરૂ જે આવી શકતા હોય તો આવી શકે છે. આપણે કોઈ ચાર્જ લેવાનો નથી. ચાર્જ માત્ર એ કે 5 વૃક્ષો વાવો. તો મિત્રો, પેલાની કહેવત પ્રમાણે કે ભાઈ આહિરનો આશરો, એવી રીતના આહિરના વિચારે નબળા ન હોય ક્યારેય. તો આપણા ભાઈ ચા તો પીતા નથી પણ એમને હમણાં કોફી પીવડાવી દઈ. બાકી કોમેન્ટ કરજો અમારા હર્ષભાઈના વિચાર વિશે અને ભાઈના આઈડી હમણાં મેન્શન કરીશ નીચે, ફોલો કરી લેજો યાર. આજ થોડુંક શરૂઆત કરે છે, જોજો આગળ શું શું થવાનું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.